જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે દરેક ગુજરાતીના ઘરમાં બનતો હાંડવો બનાવવાના છે. ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. પહેલાં 2 વાડકી ચોખા લીધા છે, 1 વાડકી તુવેરની દાળ, 1/4 વાડકી અડદની દાળ, ચણાની દાળ અને મગની દાળ લીધી છે. આ બધાને મિક્સરમાં ક્રશ કરીને આપણે 500 ગ્રામ કકરો લોટ તૈયાર કર્યો છે. તમારે આવી રીતે લોટ ના બનાવવો હોય તો તમે ઘંટીથી તૈયાર 500 ગ્રામ કણકી કોરમાનો લોટ લાવીને પણ હાંડવો બનાવી શકો. આ કણકી કોરમાનો 500 ગ્રામ લોટ છે, એમાં આપણે 2 થી 3 ચમચી ખાટું દહીં, 2 ચમચી તેલ અને પાણી નાખીને આને પલાળીને 5 થી 6 કલાક માટે આથો મૂકી દઈશું. હવે આપણો 6 કલાક પલાળેલો હાંડવાનો આથો તૈયાર થઈ ગયો છે. આવી રીતનું થીક બેટર રાખવાનું છે. એના માટે આપણે 500 ગ્રામ દૂધી લીધી છે, એને છોલીને છીણી લઈશું. હવે દૂધીને છીણી લઈશું. હવે આ છીણેલી દૂધી આપણે હાંડવાના ખીરામાં એડ કરી દઈશું. હવે આમાં 2 ચમચી મીઠું, 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ 1 ચમચી, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ દહીંની ખટાશને બેલેન્સ કરવા માટે, ધાણા. હવે આ બધું મિક્સ કરી લઈએ. હવે પેનમાં 2 ચમચી તેલ ગરમ કરીશું. 1 ટીસ્પૂન સોડા એડ કરીશું. એના ઉપર ગરમ તેલ રેડીશું અને આને હલાવી લઈશું. હવે હાંડવાનો વઘાર કરવા માટે આમાં બીજું 2 ચમચી તેલ એડ કરીશું. એમાં રાઈ એડ કરીશું, 2-3 લવિંગ, લીમડાના પાન, એમાં થોડા તલ એડ કરીશું અને હાંડવાનું ખીરું એડ કરીશું. હવે આને સરખું કરી લઈશું અને એના ઉપર થોડા તલ છાંટી દઈશું. હવે આપણે ઇન્ડક્શનને 160 ડિગ્રી પર પેન ઢાંકીને 5 થી 7 મિનિટ થવા દઈશું. હવે આપણે આને ચેક કરી લઈએ. એક સાઈડનો આ હાંડવો થઈ ગયો છે, આપણે એને ઉલટાવી દઈશું. હવે આ હાંડવાને ઉલટાવી દીધો છે અને બીજી સાઈડ થવા દઈશું 5 મિનિટ. હાંડવાને આપણે અપમમાં પણ બનાવી શકીએ. આવી રીતે 1-1 ટીપું તેલ નાખીને હાંડવાનું બેટર એડ કરી આવી રીતે અપમમાં પણ તમે હાંડવો બનાવી શકો છો.